મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પગડિયા સાયકલ સહાય યોજના વિશે, જેમાં 13,500 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને iKhedutat.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે. અહીંયા તમને યોજનાઓ એવું કોલમ જોવા મળશે. ત્યાર પછી મિત્રો, મત્સ્યપાલનની યોજનાઓ અહીં તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે અહીંયા આપણે પગડિયા સહાય આંતરદેશીય રાજ્ય સરકાર આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. યોજના વિશે તમને તમામ માહિતી જોવા મળશે. કુલ યુનિટ કોસ્ટ ₹15,000ની મર્યાદામાં 90% લેખે તમને 13,500 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે, અથવા તો ખરેખર ખરીદ કિંમતના 90%. બેમાંથી જે પણ ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે. પગડિયા યુનિટ કોસ્ટમાં સાયકલની કિંમત ₹10,000, ઝાડની કિંમત 2,000, ઇન્સ્યુલેટેડ બોક્સની કિંમત ₹2,000 અને વજન કાંટાની કિંમત ₹1,000 છે એ ગણવામાં આવે છે. અને 90% સહાય છે એ તમને મળવાપાત્ર થાય છે. તો અહીં મિત્રો, 15,000 રૂપિયા ઉપર તમને 13,500 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. અરજદારે iKhedutat પોર્ટલ મારફત અરજી છે એ કરવાની રહેશે. અને મિત્રો, અરજી મંજૂર થાય ત્યાર પછી જ તમારે ખરીદી છે એ કરવાની છે. એટલે કે પહેલાં ખરીદી ન કરી લેતા, પહેલાં તમારે અરજી કરવાની છે. ત્યાર પછી તમારી અરજી મંજૂર થશે એટલે તમને કોલ આવશે કે હવે તમારે ખરીદી કરવાની રહેશે. ત્યાર પછી જ તમારે ખરીદી છે એ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, રાજ્યના જે મીઠા પાણીમાં મત્સ્યપાલન ક્ષેત્રે આવેલ નદી કિનારે માછીમાર કરતા પગડિયા માછીમારો છે એમને આ લાભ મળવાપાત્ર છે. આ સહાય પુખ્ત વયના જે પગડિયા માછીમારો છે એમને મળશે. પગડિયા તરીકે નદી કિનારે માછીમારી કરવા માટે સંબંધિત જિલ્લા કચેરી પાસેથીને પગડિયા માછીમાર તરીકેનું લાયસન્સ છે તમારી પાસે હોવું જોઈએ. અરજદારે સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્સ, ઝાડ અને વજન કાંટાનું યુનિટ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રીય સહકારી સંસ્થા એટલે કે GFCCA અને ખુલ્લા બજારમાંથી તમે ખરીદી કરી શકો છો. પગડિયા માછીમારોને આ ઘટકનો એક વખત લાભ મળ્યા બાદ 3 વર્ષ પછી આ ઘટકનો લાભ છે એ મળવાપાત્ર થશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે પગડિયા માછીમારો છે એ ખુલ્લા બજારમાંથી પણ ખરીદી કરી શકે છે. તો મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા એમેઝોન ઉપર વજન કાંટો છે, ત્યાર પછી ઇન્સ્યુલેટેડ બોક્સ છે. તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી ડાયરેક્ટ પણ તમે ખરીદી કરી શકશો. તો મિત્રો, જ્યારે પણ તમારી અરજી મંજૂર થાય ત્યાર પછી તમારે છે એ ખરીદી કરવાની રહેશે. પરંતુ પહેલાં છે તમારી અરજી મંજૂર થઈ જાય ત્યાર પછી મિત્રો તમને કોલ આવે ત્યાર પછી તમારે એને ચોખવટપૂર્વક અહીંયા આગળ કહેવું જોશે કે મારે ખરીદી છે એ કઈ જગ્યાએથી કરવાની છે. ત્યાર પછી જ તમે ખરીદી કરજો, નકર તમારી અરજી છે એ મંજૂર નહીં થાય. પગડિયા માછીમારોને ઘટક તરીકે એક વખત લાભ મળ્યા બાદ 3 વર્ષ પછી છે તમને લાભ મળવાપાત્ર થશે. સરકારશ્રીના વખતના જે યોજનાકીય ઠરાવ છે એને આધીન પાલન કરી અને તમને આ લાભ મળશે. મિત્રો, 610 લોકોને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. અહીં તમે જોઈ શકો છો દર 3 વર્ષે તમને આ યોજનાનો લાભ મળી શકશે. મિત્રો, અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની વાત કરીએ તો અહીંયા આપણે જ્યારે અરજી સાથે તમારે જે ડોક્યુમેન્ટ જોડવાના છે એની વાત કરી લઈએ. જો તમે દિવ્યાંગ હો તો તમારે આ પ્રમાણપત્ર આપવાનું રહેશે. બેંક પાસબુકની નકલ, મત્સ્ય ખાતાનું એક તાજેતરનું પગડિયા માછીમારનું લાયસન્સ, રેશન કાર્ડ, આધાર કાર્ડ જેમાં બંને બાજુ સમાવેશ થાય એવો ફોટો અને લાભાર્થીનો એક ફોટો છે એ અહીં અપલોડ કરવાનો રહેશે. તો આટલા મિત્રો ડોક્યુમેન્ટ છે તમે અરજી ફોર્મ ભરો ત્યારે તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના છે. ત્યાર પછી મિત્રો, જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય ત્યારે તમારે કેટલા ડોક્યુમેન્ટ જોડવાના છે તો એની વાત કરી લે તો કે ખરીદી કરવામાં આવેલ જે સામગ્રી છે, સાધન સહાય છે એનું જીઓ ટેગિંગવાળો એક ફોટો, GFCCAમાં રકમ ભર્યાની પહોંચ, અરજદારની સહાય ચૂકવણી અંગેની એક બાહેંધરી. જો ખરીદ GFCCA પરથીને કરેલી હોય તો મળવાપાત્ર સહાયની રકમ GFCCAને ચૂકવવા બાબત એક અરજદારની બાહેંધરી ફરજિયાત અને જો બહારથી કરેલી હોય તો તમને આ લાગુ નહીં પડે. ખરીદ કરવામાં આવેલ એક સામગ્રીનું GST વાળું એક ઓથોરાઇઝ્ડ ડીલરનું બિલ છે એ તમારે અહીં આપવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે અવશ્ય સાથે લઈ જવાના રહેશે. અત્યારે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો જેથી તમે સ્કેન કરી અને અપલોડ કરી શકો.
હવે મિત્રો તમારે અરજી કરવી હોય તો 5/11/2024 થી 31/3/2025 સુધી તમે આમાં અરજી કરી શકો છો. અરજી કરો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અરજી કરવા સંબંધિત તમામ કોલમ તમને અહીંયા જોવા મળશે. એક વખત આ સૂચના છે તમારે અવશ્ય વાંચી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે તમારી અરજી છે એ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેતી નથી. તો મિત્રો નવી અરજી કરવા અહીં ક્લિક કરો, આ ઓપ્શનને આપણે ક્લિક કરશું. અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ અરજદારની વિગત ભરવાની છે, જેમાં તમારું પૂરેપૂરું નામ, પિતાનું નામ, જો કોઈ મહિલા હોય તો એમના પતિનું નામ, અટક, ત્યાર પછી અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. જેમ કે આપણે અહીંયા જિલ્લો જેવો પસંદ કરશું એટલે મિત્રો અહીંયા તાલુકાનું લિસ્ટ જોવા મળશે અને એ જ રીતે તમને ગામનું લિસ્ટ છે એ જોવા મળશે. તો આ રીતે તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી તમારું પૂરેપૂરું સરનામું, સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી લેશો. અહીંથી તમારે જાતિ છે એ સિલેક્ટ કરવાની છે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમે દિવ્યાંગ હોય તો હા, અન્યથા ના સિલેક્ટ કરવાનું છે. આંતરદેશીયમાં તમે કંઈ પણ ચેન્જ નહીં કરી શકો. આધાર અને મોબાઈલ નંબરની વિગત આપવાની છે, જેમાં અહીંયા આગળ અંગ્રેજીમાં તમારો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ લખવાનું છે. તમારી જન્મ તારીખ છે કે પછી ખાલી વર્ષ છે તો એ તમે આ રીતે સિલેક્ટ કરી શકશો. અહીંથી તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. જો વર્ષ હોય તો તમે આ ખાનામાં સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી મિત્રો આધાર છે એ બેંક સાથે જોડાયેલ છે કે કેમ એ તમારે અહીંયા આગળ કહેવાનું રહેશે. ત્યાર પછી અંગ્રેજીમાં આધાર નંબર લખવાનો છે અને એ જ આધાર નંબર કન્ફર્મ કરવાનો છે. અહીંયા તમારે ટિક માર્ક કરવાનું છે. તમારો મોબાઈલ નંબર ઇંગ્લિશમાં અને તમારો મોબાઈલ નંબર અહીંયા બીજી વાર તમારે કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બેંકની વિગત આપવાની છે, જેમાં IFSC કોડ લખવાનો છે. 100 બેંક ડિટેલ કરશો એટલે ઓટોમેટિક બેંક આવી જશે. અહીંયા આગળ તમારે જિલ્લો પસંદ કરવાનો છે. ત્યાર પછી બેંકની બ્રાન્ચ પસંદ કરવાની છે, બેંકનો ખાતા નંબર અને એ જ ખાતા નંબર અહીંયા કન્ફર્મ કરવાનો છે. બેંકમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે અંગ્રેજીમાં લખવાનું રહેશે. અરજદારનું સરનામું બેંકમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે લખી અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા લખી અને અહીંયા એગ્રીના બટન ઉપર ક્લિક કરી તમારે અરજીને સેવ કરી દેવાની રહેશે. મિત્રો જેવી અરજી સેવ કરશો એટલે તમને એક અરજી નંબર છે આપવામાં આવશે. એ અરજી નંબરથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અહીંયા આપણે તમને જે અરજી નંબર મળેલો છે એ લખવાનો છે. કેપ્ચા લખી અરજી સર્ચ કરશો એટલે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ કોલમ તમને જોવા મળશે. એમાં તમારે એક પછી એક ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને એ જ રીતે ત્યાર પછી તમારી અરજી છે એ કન્ફર્મ કરી દેવાની છે અને એમની પ્રિન્ટ પણ સેમ અહીંયા આપણે અરજી નંબર નાખી અને મેળવી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન જાતે જ અરજી કરી શકો છો અને તમારે ખરીદી કરવાની હોય તો તમે આ નીચેની લિંકનો ઉપયોગ કરી અને ખરીદી કરી શકશો. હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે તમારે અરજીની સ્થિતિ જોવી હોય તો તમે કઈ રીતે જોઈ શકશો. તો મિત્રો ફરી પાછા તમે આઈ ખેડૂતના હોમ પેજ ઉપર આવશો. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અરજીનું સ્ટેટસ તપાસવા અથવા તો એની પ્રિન્ટ મેળવવા ક્લિક કરો. તો આપણે આ ઓપ્શનને ક્લિક કરશું. તમે કઈ પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો તો આપણે અન્ય યોજનાને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી તમે કેના પરથી અરજીનું સ્ટેટસ જોવા માંગો છો, અરજી ક્રમાંક પરથી કે રસીદ પરથી. તો આપણે મિત્રો અરજી ક્રમાંકને સિલેક્ટ કરશું. અહીંયા અરજી નંબર નાખવાનો છે, કેપ્ચા લખવાનો છે, તમારા આધાર કાર્ડ અથવા તો મોબાઈલ નંબર છેલ્લા 4 આંકડા છે એ અહીંયા લખી દેવાના છે, બેમાંથી કોઈ પણ એકના. અને અરજીનું સ્ટેટસ તપાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો એટલે મિત્રો તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે. તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારની છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ઓનલાઈન અરજી કરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.